નિયમ છે કે હું મારી યુટ્યુબ ફેમિલીને જે હોય હકીકત બતાવું છું. હું ક્યારેય ખોટું નથી કરતો. પૂછીને ડગલું ભરું છું. તો આજે મારા સબસ્ક્રાઈબર મારા હિતમાં કેટલા છે એ ખાલી ઓકે કોમેન્ટ કરશે તો મને થશે કે ભરતભાઈ જે નિર્ણય લે એ સારો કરે છે. અને બધાએ નાની કોમેન્ટ કરો નો તો પછી કાલથી આપણે વ્લોગ નહીં બનાવવા. હું વાસળીની સેવા કરીશ, હું મારું કામ કરીશ. શું કહેવું કહીશું? રેડી? હા, તો પછી અમે વિચારીએ. તો આજના વ્લોગની અંદર ઓકે કોમેન્ટ આવશે તો મને વિશ્વાસ છે કે મારા સબસ્ક્રાઈબર મારી સાથે છે. ને તમારે ભરત થરાની વાસળીઓને ગાયો જોઈ હોય તો ફરજિયાત ઓકે કોમેન્ટ કરજો, ને કે નો કરજો. તો પછી હું અને મારું કામ, આ મારો લાસ્ટ વ્લોગ રહેશે. પ્રેમથી, કોઈ જાતનું કોઈ એવું આપણને નથી. ખુશ ને ખુશ હું વાસળીઓની સેવા કરું એનાથી પણ વધારે કરીશ. અને અમુક ભાઈ અમારા રબારી સમાજના જ માણસો છે, એવી કોમેન્ટ મારે છે ને એટલે આમ નેચેથી મોડીને છોટી સુધી આમ રહી ચડે. એક પિયુષભાઈ કરીને છે, એક બીજા 2-3 છે વ્યુઅર, એ આમ દિલને ચૂઈ નાખે એવી કોમેન્ટ મારે છે. મારા ભાઈ, બીજું શું, મને કોઈ ફેર પડવાનો નહીં. પણ ગૌ માતાના વ્લોગ બનાવું છું અને પ્લીઝ ખોટી કોમેન્ટ ના મારશો. એક ભાઈ કે તારું કોમ નહીં. એટલે દિવસ સમય આવશે ને તો આ લાડચી, મણી અને કુંજ લાખીને પણ ટક્કર મારે એવો ભરત દેસાઈ બનાવશે, તમને પ્રોમિસ આપે છે. કેટલા ઓછા છે આને? ટીલી, મલીર અને આ કાળિયા 3 વાસળી વેચવાની. બાકી આ લાખી ક્યારેની વેચાય, લક્ષ્મીની વેચાય, હરણની વેચાય, પછી લાડચી, મણી, કુંજ, રામેથી. આને તમને પ્રોમિસ. અને એક ભાઈ કોમેન્ટ કરી હતી, મોર્નિંગ દોસ્તો. તો ભાઈ કાલે જે નિર્ણય લીધો અને લાખી આપી, તમે ઘણા લોકો નારાજ છો, પણ આ વાસળીઓ તૈયાર કરવા માટે કરીને આપણે લાખીને એમને બધાને આપ્યા છે. કીશું વ્લોગ બનાવો? કીશું ફોટો પાડો કાયનો વ્લોગ બનાવવાનો છે ને બનાવવાનો કે નમસ્કાર મિત્રો, જય ગૌ માતા, જય ગોપાલ. હા હા, આવી રીતના બનાવો, આવી રીતના. એ આમ બનાવો, આમ પકડો, કરો. જય ગૌ માતા, જય ગોપાલ. આમ પકડો, રીતના પકડ મોબાઈલ. જય માતાજી કે લાડચી કે મણી કે. તો ભાઈઓ, કાકા કાલ લાખી યારી બધા ઘણા બધા એમ કે ભરતભી છે મારી, પણ તમે કહેજો લાખી છે મારી. બધા કે છે માલ દીધી થોડી તોફાની હતી. હા, અને આંકડી દીધી. અને આરી હાચવે આવે છે એ બનાવશે મસ્ત. બધી તૈયાર કરી જબરદસ્ત ગાયો બનાવવાની એમ ને, મસ્ત બનાવવાની બધી નક્કી. આમાં કે આલવી નહીં એમ ને, એક આલવાની, આ 3 આલવાની છે. આ કાળી રેટલી, મલીર, ટીલી 3, બીજી પછી કે આલવાની. રેડી? બીજી બધી મોટી કરી કે ચમ વેચી, પણ મેં કીધું મારા પપ્પા નતો થતો એટલે. રેડી? બોલ્યા ના આકળી થોડીક. નક્કી બીજું કોઈ નહીં. સુખમજી બાબુ છે, સુખમજી જબર સુખમજી એમ નવી પાપડી પણ. કેટલા ઓછા છે આને? 5 ઓછો થયો. હા, 5 કહેવાય. 5 નસીબદાર નો હોય. બે આ બાજુ ચેડી છે મહા બા કાબલી 3 પેલી બાજુ બે હમણાં. આને સેકડો ખરાબ છે એટલે જ આપણે વેચવી મારે બધા. કિચુલાલ બ્લોગ બનાવેલા. તો ભાઈ તમે બધા કહેતા કે ભરતભાઈ કેમ વેચો છો? તો આ બધા આપણો નવો પશુધનને તૈયાર કરવા માટે કરીને આપણે અમુક વેચીએ છીએ. આટલા દિવસ બધી વાસળીને દોણ જતું હતું, તો આમાંથી 3-4 ઓછી થશે તો બધી વાસળીને વધારે દોણ જશે. શું કેવું કીશું? રેડી ને? રેડી ને? તો જો આપણે બધું અનમોલ રતન અહીંયા ઊભું છે મસ્ત મજાનું. આમને 1 નંબર બનાવવાનું છે ભાઈ. વાહ, દિવસ સમય આવશે ને તો આ લાડચી, મણી અને
કુંજ લાખીને પણ ટક્કર મારે એવો ભરત દેસાઈ બનાવશે, તમને પ્રોમિસ આપે છે. એના માટે દાણ ફાણ ખવડાવવું પડશે ભાઈ, જોરદાર બનાવવાની છે જો ભાઈ. તો આમાંથી 3-4 ઓછી થાય, 3 ઓછી થાય તો અમને બધાને દોણ વ્યવસ્થિત મળે અને તૈયાર મસ્ત થાય. એના માટે ભાઈ આ નિર્ણય આપણે લીધો છે. તો મસ્ત નાખી દઈએ. ભાઈઓ આપણે હવે 1.5 કિલો ચાલુ. પાછળ એને દાણ નાખી દીધી, મસ્ત મજાનું તૈયાર થશે, સુપર મજાની. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને કાલે ભાઈ લાખી વેચ્યા પછી બહુ વિવાદ છે, બહુ બધાએ કોમેન્ટો કરી કે ભરતભાઈ તમે કેમ વેચીને, શું વેચીને. ભાઈ આજથી 1 મહિના પહેલાં લાખીને હું લાવ્યો હતો અને મેં વેચી છે. એટલે ટૂંકમાં તમને એવું લાગતું કે ભરતભાઈ વેપાર કર્યો, આમ કર્યો તેમ કર્યો. ભાઈ મારા ફાર્મની અંદર તમે લગભગ 3 વર્ષથી વિડીયો, તો તમને અંદાજ તો હશે કે મારા ફાર્મમાં થોડી ઘણી તીખી ગાય હોય ને તો હું નહીં રાખતો. પહેલી પારે મણિપુરાથી મેં લાવી હતી કાળા કલરની, એ પપ્પાને મારવાઈ મેં વેચી મારી હતી. યસ. પછી બીજા નંબરમાં ઘણી ગાયો તીખી આવી, હું નહીં રાખતો. તો લાખી બહુ મસ્ત ગાય હતી. કહેવાનું કે ભાઈ બોતવા છે ને તો 2 લાખમાં ના મળે એવી ગાય હતી. પણ પપ્પા હમું તુષ્યો કરતી હતી, આવનારું માણસ કોઈ આવે તો મારવા જતી હતી. એટલે આપણે એને સારી જગ્યાએ સુખમાં આલીને જે જગ્યાએ આપીને તે મસ્ત મજાની બોધીને ગાયને રાખવાના છે. મસ્ત મજાનું 16 વીઘાનું ફાર્મ છે, એમાં ખુલ્લી ગાય ફરવાની છે. અને બીજું એક મને શું પસંદ વધારે છે કે આ લાડચી છે. આ લાડચીને હું અત્યારે હાલ અને લગતો જઉં, પગમ પડું, ગમે તે કરું, કોઈ ટેન્શન નહીં. આ મણી છે, જોઈ શકો છો. આ કુંજ છે, કેમ કે આપણે આમને થોડી તૈયાર કરી છે અને આપણા પાસે લગભગ નાનપણથી છે, એટલે એમને આપણો વિશ્વાસ કરી લીધો. તો કોઈ પણ સમયે ગમે ત્યારે કોઈ આવે, જે આવે તો આપણે એમને નજીક જઈ શકો. અને લાખી મોટી હતી એટલે લાખીને થોડી વાર લાગે, એટલે સેટ નથી થતી. કોઈક દિવસ પપ્પાને મને કોકને વગાડે તો પછી ભાઈ નુકસાન થાય, એના કરતી આપણે એને સારી જગ્યાએ આપી દેવી સારી. તો એ વિચારીને આપણે ડિસિઝન કર્યું છે આ લાખીને બધાને ફટાફટ તૈયાર કરવા માટે કરી આ નિર્ણય લીધો છે. તો ભાઈઓ સાથ સહકાર આપજો. મેં જ લાખી લાવી હતી, મેં જ વેચી છે. એટલે ભાઈ અમુક ભાઈઓ ખોટી કોમેન્ટ કરે, એના કરતી સમજો તો સારું. આ બધું તૈયાર કરવા માટે આપણે નિર્ણય લીધો હતો. મધર પણ જલ્દી હવે વી જશે. હાય, તું એ વ્લોગ બનાવે? વાવ, કિશુ વ્લોગ બનાવે છે, સરસ.
किसी ने चैनल ने सब्सक्राइब करो, लाइक करो। તો ભાઈઓ એવી કોમેન્ટ ના કરશો અને તમને એવું લાગતું હોય કે ના ભરતભાઈ તમે ખોટું જ કરો છો તો તમે બધા જ કોમેન્ટ કરો. હું બ્લોગ બનાવવાનું બંધ કરું, ગાયોની હું સેવા કરીશ. ભાઈ મારો નિયમ છે કે હું મારી યુટ્યુબ ફેમિલીને જે હોય હકીકત બતાવું છું. હું ક્યારેય ખોટું નથી કરતો, પૂછીને ડગલું ભરું છું. તો આજે મારા સબસ્ક્રાઈબર મારા હિતમાં કેટલા છે એ ખાલી ઓકે કોમેન્ટ કરશે તો મને થશે કે ભરતભાઈ જે નિર્ણય લે એ સારો કરે છે. અને બધાએ નાની કોમેન્ટ કરો નો તો પછી કાલથી આપણે વ્લોગ નહીં બનાવવા. હું વાસળીઓની સેવા કરીશ, હું મારું કામ કરીશ. શું કેવું કહીશું? રેડી રેડી? હા. તો પછી અમે વિચારીએ. તો આજના વ્લોગની અંદર ઓકે કોમેન્ટ આવશે તો મને વિશ્વાસ છે કે મારા સબસ્ક્રાઈબર મારી સાથે છે ને તમારે ભરત થરાની વાસળીઓને ગાયો જોઈ હોય તો ફરજિયાત ઓકે કોમેન્ટ કરજો, ને કે નો કરજો. તો પછી હું અને મારું કામ, આ મારો લાસ્ટ વ્લોગ રહેશે. પ્રેમથી કોઈ જાતનું કોઈ એવું આપણને નથી. ખુશ ને ખુશ હું વાસળીઓની સેવા કરું એનાથી પણ વધારે કરીશ. અને અમુક ભાઈ અમારા રબારી સમાજના જ માણસો છે, એવી કોમેન્ટ મારે છે ને એટલે આમ નેચેથી મોડીને છોટી સુધી આમ રહી ચડે. એક પિયુષભાઈ કરીને છે, એક બીજા 2-3 છે વ્યુઅર, એ આમ દિલને ચૂઈ નાખે એવી કોમેન્ટ મારે છે. મારા ભાઈ બીજું શું, મને કોઈ ફેર પડવાનો નહીં. પણ ગૌ માતાના વ્લોગ બનાવું છું અને પ્લીઝ ખોટી કોમેન્ટ ના મારશો. એક ભાઈ કે તારું કોમ નહીં, એટલે ભાઈ મારું કોમ ના હોત ને તમે ભેગી જ ના કરી હોત. એટલે હું લાવું એ ખરી અને સારી જગ્યાએ આપું છું એ પહેલાં જ તમને કીધેલું હોય. તો જય ગૌ માતા, જય ગોપાલ, સાથ સહકાર આપજો. અને તમે આજે ફરજિયાત નિર્ણય કરજો કે ભરત દેસાઈને કાલથી વ્લોગ બનાવવાના કે નહીં બનાવવાના. ઓકે કોમેન્ટ આવશે તો ભરત દેસાઈ વ્લોગ બનાવશે, નો કોમેન્ટ આવે તો નહીં બનાવે. આ ફરજિયાત ડિસિઝન છે. મિનિમમ 50 જેવી કોમેન્ટ ઓકેની આવશે તો જ બીજો વ્લોગ આવશે. બાકી આટલેથી જય માતાજી. ગૌ માતા તમને બધાને સુખી રાખે અને હંમેશા હું તમારી સાથે છું, ગૌ માતા સાથે છું અને તમારા જોડે આટલો પ્રેમ છે અને પ્રેમ રહેશે. તમે મારી ફેમિલી છો, ફેમિલી રહેશો. તો આજે ઓકે કોમેન્ટ આવશે તો ભાઈ ઓકે કોમેન્ટ આવશે તો વ્લોગ બનાવશું, નો કોમેન્ટ નહીં બનાવવું. શિવ ગૌ માતા રેડી ને? ગોરલની બિદ્દન કાલે થઈ ગયું છે અને પંખોડી આપણી ખાલી છે. તો તમને હજી પણ કહી દઉં છું કે આપણે ટીલી, મલીર અને આ કાળિયા 3 વાસળી વેચવાની. બાકી આ લાખી કેરેની વેચાય, લક્ષ્મીની વેચાય, હરેણની વેચાય, પછી લારચી, મણી, કુંજ, રામેતી. આને તમને પ્રોમિસ. અને એક ભાઈ કોમેન્ટ કરી હતી કે ભરતભાઈ શિવાની ગૌ માતાની સોગંદ ખાઈને પણ ગાયો વેચી મારે છે. કે ભાઈ શિવાની ગૌ માતાની સોગંદ મેં લાખી માટે અને મધર માટે કાઢેલી છે. અને બાકી એવું એ ખોટી સોગંદ ખાવું વેચો ને એવું બધું મારું કામ નહીં. પણ તમને વિશ્વાસ ના આવતો તો ભાઈ આજે નો કોમેન્ટ કરી દેજો તો વાત પટે. હું મારું કામ કરીશ, તમે તમારું કામ કરજો. આટલા દિવસ તમે વ્લોગ જોયો, તમારો દિલથી આભાર. અને આવનારા સમયમાં ગમે ત્યારે વ્લોગ બનાવું તો સપોર્ટ કરજો. કે ના ભરતભાઈ વ્લોગ તમારે બનાવવાનો છે તો ઓકે કોમેન્ટ કરજો. અને તમારે કોઈને વ્લોગ ના જોવા હોય અને મારું કામ તમને ના ગમતું હોય તો ફરજિયાત દિલ ખોલીને નો કોમેન્ટ કરજો. નો એટલે એકદમ મને નો કોમેન્ટ કરજો એટલે વાત થાય પૂરી. અને હું બનાવીશ લારચી અને મણીને જોરદાર ગાયો. એક સમય આવશે તો બતાવીશ કે આ શું હતી વસ્તુ. નામના માટે મેં જે કર્યું છે એ કર્યું છે. પણ વ્લોગ ના જોવો હોય તો ફરજિયાત આજે હું તમને દિલ ખોલીને કહું છું કે તમે નો કોમેન્ટ કરજો ભાઈ. એટલે વ્લોગ વાળો ડફોડો પટી જાય આપણે. અને પછી હું મારું ગાયનું કરું, તમે તમારું કામ કરો. આટલા દિવસ યુટ્યુબ ફેમિલીને ખૂબ પ્રેમ આપ્યો, સાથ સહકાર આપ્યો. લોકો 2-4 માણસો એવી નેગેટિવ કોમેન્ટ કરે ને એટલે બધું પાણી ફરી જાય. એટલે પછી મન નહીં માનતું કે ભાઈ શું લેવા આપણે આપણું કામ કરે જઈએ, લોકોનું કામ કરે જાય. આ જમાનામાં સાચું રહેવાથી કોઈ મતલબ નથી. તો ભાઈઓ હવે તમારા હાથમાં ડિસિઝન છે. તમારે ઓકે કોમેન્ટ કરવી હોય તો બ્લોગ નવો આવશે અને નો કોમેન્ટ કરજો એટલે માર્ક પટે ભાઈ. હું દિલ ખોલીને કહું છું. એટલે જય ગૌ માતા, જય ગોપાલ. વાસળીને 2-5 રૂપિયા આવતા છે નહીં આવે પણ એનો કોઈ ટેન્શન નહીં. પણ તમારું મન મારા વિડીયો જોવા ના જ ગમતા હોય, તમને મારાથી પ્રોબ્લેમ હોય, હું જ બધું ખોટું કરી રહ્યો હોય તો નો કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. સારું લાગે તો